જીવનનું જરૂરી અંગ સમય. સમય એનું કામ કરીને વહી જાય છે. અમાસની અંધારી રાત પછી સોનેરી પ્રભાત ઉગે છે. ઉનાળાના ધોમ ધકતા તડકા પછી અષાઢી મેઘ શીતળ ઠંડક આપે છે. પાણી માટે વલખા મારતો માનવી સમય બદલતા ચોમાસાના પૂરમાં તણાતો જાય છે. આપણા જીવનમાં પણ કુદરતે એક અવિરત સમયચક્રનું જોડાણ કરેલ છે, જે પોતાની ગતિએ ચાલ્યા જ કરે છે. તેમાં સમયાંતરે સુખ, દુઃખ, શોક, આનંદ આવ્યા જ કરે છે. કુદરતના નિયમો બદલતા નથી, આપણે એ નિયમોને અનુકૂળ બનવું પડે છે. સમય વહી જાય છે. શિયાળાની ઠંડીમાં ધાબળો શોધવો પડે છે, ઉનાળામાં ઠંડક શોધવી પડે છે અને ચોમાસામાં છત્રી શોધવી પડે છે. ત્યારે કુદરતના નિયમો અને સમયને યાદ કરીને ઈશ્વરનો આભાર માનીએ છીએ. જન્મ અને મરણ વચ્ચે સમયનું મહત્વ છે. સમય આપણા જીવન સાથે વણાયેલો છે. માનવ જીવનની હર ઘડીમાં સમય અને સંજોગોનું મુખ્ય સ્થાન છે. બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થામાં સમયનો સાથ અનોખો છે. કોઈક વૃદ્ધને સમય વિશે પૂછો તો તે કહેશે કે સમય એનું કામ કરે છે. તે આપણી રાહ જોતો નથી, તે સતત ચાલ્યા જ કરે છે. બાળપણ ખેલકૂદમાં ગયું, જવાની રંગે ચંગે મનાવી અને આજે ઘડપણમાં સમયની કિંમત યાદ આવી. રાતભર પથારીમાં ઊંકાર ભરતો કોઈક વૃદ્ધ સવાર ક્યારે થશે તેની રાહ જોતા હોય છે. મિત્રો, માનવી સમયને ભૂલી જાય છે, પરંતુ સમય કદી તેની ફરજ અને કાર્ય ભૂલતો નથી. એટલે જ વિશ્વ પરિવર્તન પામે છે. દરેક ક્ષણમાં બદલાવ આવે છે. બીજમાંથી અંકુર ફૂટે, તેમાંથી છોડ થાય, વિશાળ વૃક્ષ થાય અને તેમાંથી બીજ થાય. ફરી તે પ્રમાણે બદલાતું જાય. આ પ્રમાણે પરંપરા યથાવત રહે છે. સમય બળવાન છે. એક સમયે અર્જુન જે ધનુષ બાણ વડે 18 દિવસ સુધી કૌરવો સામે લડ્યો હતો, તે જ અર્જુન સમય બદલાતો જંગલમાં સામાન્ય માનવીના હાથે ધનુષ બાણ સાથે લૂંટાઈ જાય છે. મિત્રો, સમય બદલાય છે.